શુક્રવારની જેમ આજે પણ માર્કેટ વધ્યું સોમવારે. સારું એવું વધ્યું હતું. છેલ્લે પ્રોફિટ બુકિંગ થયું એટલે 900ની આસપાસ બંધ રહ્યું. પણ તો પણ હવે લોકોમાં ક્વેશ્ચન છે કે ભાઈ જે કરેક્શન થવાનું તો એ થઈ ગયું 1.5 મહિના જે થયું છે અને હવે સુધરશે કે નહીં, એટલે રિકવર થયું છે કે રિબાઉન્ડ થયું છે એમાં લોકો કન્ફ્યુઝ છે. તો આજે છે ને ઘણા બ્રોકરેજ હાઉસના રિપોર્ટ આવ્યા છે. તો એ લોકોને એવું કહેવું છે કે આ મહારાષ્ટ્રમાં ઇલેક્શન હતું એ પૂરું થઈ ગયું, એટલે જે પોલિટિકલ સ્ટેબિલિટી આવી જોઈતી હતી એ રહેશે જ. જે જૂની સરકાર હતી એ જ પાછી છે એટલે. અને જે સરકારે પણ જે કેપેક્સ નક્કી કર્યું હોય, જે મૂડી ખર્ચ કરવાનો હોય એ છે તે આ ઇલેક્શનના લીધે ઘટી ગયો હતો. પહેલાં લોકસભાની ચૂંટણી થઈ, હવે આ સ્ટેટ વાઇઝ બધી થઈ, એટલે જે પહેલું છમાસિક હતું વર્તમાન નાણાકીય વર્ષનું એ બહુ એક રીતે સારું નહોતું રહ્યું. પણ હવે જે સુધારો થશે એની રિકવરી બહુ સારી હશે એવું માનવું છે બધા બ્રોકરેજ હાઉસના. આજે ઘણા રિપોર્ટ આવ્યા એટલે એ રીતે એક હોપ છે કે સારું થાય. તો પણ હજી છે ને લાર્જ કેપ કરતાં સ્મોલ કેપ અને મિડ કેપ શેર્સનું વેલ્યુએશન વધારે છે એવું બી એક રિપોર્ટમાં કીધું છે. એટલે થોડું એમાં ખરીદી કરો તો ધ્યાન રાખજો. જે સેક્ટર છે હવે જેમાં વધારે સુધારો જોવા મળશે એ છે BFSI, કેપિટલ ગુડ્સ, રિયલ એસ્ટેટ, મેન્યુફેક્ચરિંગ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી અને હેલ્થ કેર. આ સેક્ટર હવે રિબાઉન્ડ થવાના અંદાજ છે એટલે આમાં આ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી શકે. ઘણા એક્સપર્ટે બી કીધું કે લોંગ ટર્મની રીતે જો ખરીદી કરવી હોય તો અત્યારે શેર લઈ શકાય. અને બીજું સૌથી મોટી વાત, આજે છે ને FII નેટ બાયર હતી. આખું વેચીને 1.5 મહિનો માર્કેટ આપણું ઘટાડ્યું, પણ આજે FII સારા પ્રમાણમાં લેવાલી કરી હતી એટલે જ માર્કેટને બી સપોર્ટ મળ્યો. સવારે બી સપોર્ટ હતો જ કારણ કે એશિયાના અને યુરોપના, અમેરિકાના શુક્રવારે વધેલા અને ટેકનિકલ રિપોર્ટ બી નિફ્ટીના સપોર્ટમાં જ છે. પણ તો પણ આપણે ટેકનિકલ કરતાં નોર્મલ ફંડામેન્ટલની જ વાત કરીએ. હવે સાંજે છે ને એક રિપોર્ટ આવ્યો કે S&P ગ્લોબલે ઇન્ડિયાનો GDPનો ગ્રોથ રેટ ઘટાડ્યો છે. પણ એમાં એક વસ્તુ સમજી લેવી કે કરંટ ફાઇનાન્શિયલ યર માટે નથી ઘટાડ્યો, આ પછીના જે 2 ફાઇનાન્શિયલ યર આવશે એના માટે ઘટાડ્યો છે. એટલે આ ખાલી ક્યાંય કામ નોટિફિકેશન આવે અને કામ બ્રેકિંગ ન્યૂઝ જેવું આવે કે ઇન્ડિયાનો ગ્રોથ ઘટશે તો ભાઈ કરંટ યર માટે કાંઈ નથી. એટલે એ રિપોર્ટને બી બહુ સિરિયસ લેવાની કાંઈ જરૂર છે નહીં. જે છે આવતા 2 ફાઇનાન્શિયલ યર માટે છે અને એમાં પણ શું છે આ લોકો તો બદલતા રહેતા હોય એટલે આ લોકોના રિપોર્ટના ભરોસે આપણે આપણો આખો પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ ચેન્જીસ કરીએ એનો કંઈ મતલબ નથી. એટલે કોઈ આન્સર એ છે કે માર્કેટ હવે રિકવર થઈ રહ્યું છે. હવે બધી સ્ટેબિલિટી આવશે, કેપેક્સ વધશે અને હવે જે ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ પણ સારા આવી શકે કારણ કે આ ફેસ્ટિવ સિઝનમાં બધાનું સેલ સારું રહ્યું એટલે FMCG છે, ઓટોમોબાઈલ છે, એ બધાના સારા આવશે રિઝલ્ટ એવી આપણે હોપ કરીએ. અને આજના IPO માર્કેટના અપડેટ જોઈએ તો NSE SMEમાં લેમોસી એક ઇન્ડિયા હતું, ત્રીજો દિવસ હતો આજે સબસ્ક્રિપ્શનનો એનો. ટોટલ અત્યાર સુધીમાં 1.17 ગણું ભરાઈ ગયું. પણ ગ્રે માર્કેટમાં કોઈ મૂવમેન્ટ છે નહીં. મેઇન બોર્ડમાં એનવીરો ઇન્ફ્રાનું 12.56 ગણું ભરાઈ ગયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ છે સારું છે એટલે પ્રીમિયમ એ લિસ્ટ થશે એવું અંદાજ છે. C2C એડવાન્સ સિસ્ટમ છે NSE SMEમાં, એનું સબસ્ક્રિપ્શન તો આજે 107 ગણું ટોટલ ભરાઈ ગયું છે, 107.50 ગણું. એનું બી ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સારું છે એટલે SME સેગમેન્ટમાં અત્યાર સુધીમાં મને લાગે છે કે ટોપ 5 જે લિસ્ટિંગ ગેન હોય એમાં આવી શકે કારણ કે ઘણી સારી છે કંપનીના ફંડામેન્ટલ બી. અને આજે રાજેશ પાવરનું સબસ્ક્રિપ્શન ખોલ્યું BSE SMEમાં, એનું પણ 1.90 ગણું ભરાઈ ગયું છે. 27 નવેમ્બરે સબસ્ક્રિપ્શન બંધ રહેવાનું છે એટલે અને ગ્રે માર્કેટમાં બી પ્રીમિયમ સારું છે એટલે આનું બી પ્રીમિયમ લિસ્ટિંગ થવાનો અંદાજ છે. રાજપૂતાના બાયોડીઝલ છે એનું કાલથી ચાલુ થશે, એના બી ફંડામેન્ટલ સારા છે, નજર રાખજો કંપની ઉપર. ગ્રે માર્કેટમાં બી સારું છે પ્રીમિયમ. અને આ જેટલી બી કંપનીઓના મેં નામ લીધા એના મેં એક વિડીયો બનાવ્યા છે એટલે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કંપનીની દરેક વિગત મેં શોર્ટમાં કીધી છે.